કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો 11 સાથે કરવો હોય તો ભાઈ આ ટ્રીક વાપરવી જોઈએ. શું કામ હે ભાઈ? કારણ કે અમુક સેકન્ડોની અંદર આન્સર આવી જાય છે. તો ચાલો ચેક કરી લઈએ કે ભાઈ 32 નો ગુણાકાર 11 સાથે તો જવાબમાં વાર કેટલી લાગે? તો કે 352. શું કર્યું ભાઈ? સિમ્પલ છે. પહેલી સંખ્યા છે એ એમનામ રાખી દીધી. હવે આ બે ની અંદર 3 છે એ પ્લસ કરી દીધા. 2 ને 3 કેટલા થાય? 5. અને છેલ્લી સંખ્યા છે એ એમ. આ તમારો જવાબ છે. ત્યારબાદ આ 24 નો ગુણાકાર 11 સાથે તો છેલ્લી સંખ્યા છે એ એઝ ઇટ ઇઝ એમનો. પછી 4 ની અંદર 2 ઉમેરો. 4 ને 2 6 અને છેલ્લી સંખ્યા એમનો. આ તમારો જવાબ છે. હવે માની લો કે આ સંખ્યાની વાત કરીએ તો હવે 58 ગુણ્યા 11 એટલે છેલ્લી સંખ્યા એમનો. પછી 8 ની અંદર 5 ઉમેરો. 8 ને 5 કેટલા થાય? 13. 13 નો 3 વધી પડે 1. છેલ્લી સંખ્યા એમનામ રાખવાની હતી ને ભાઈ. તો 5 + 1 એટલે કેટલા થઈ જાય? 6. 638. આ આપણો જવાબ છે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો 11 સાથે કરવો હોય તો